ચોમાસામાં વરસાદ પડતો હોય અને હાથમાં આવી જાય ગરમા ગરમ બાજરીની રાબડી તો તેની મજા જ કંઈક અલગ છે. પણ આ માત્ર સ્વાદિષ્ટ રાબડી નથી. બાજરીના પોષક ગુણોથી ભરપૂર અને બીજા એવા અંદર મસાલા આપણે ઉમેર્યા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. અને આપણા વડીલોની આ ખૂબ જ જૂની રેસીપી છે અને એ લોકોની પસંદગીની છે. તો આજે આપણે એવી એક દેશી બાજરીની રાબડી બનાવીશું જે એકવાર ચાખશો તો તમે ફરીથી વારંવાર બનાવવાનું મન થશે અને તમે બનાવશો. ચોમાસામાં શરદી કફ અને તાવના જે વાયરલ ચાલતા હોય છે એના માટે આ એકદમ ઔષધીય વાનગી બની રહેશે. તો ચાલો હું નિપા મિસ્ત્રી લઈ જાઉં તને મારા કિચનમાં. સૌથી પહેલાં આપણે એક તપેલી લઈશું અને એની અંદર 1.5 કપ પાણી લઈ લઈશું. પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને ત્યારબાદ એની અંદર 5 કપ ગોળ ઉમેરી દેવાનો છે. અને ગોળ સરસ રીતે ઓગળી જાય અને ત્યારબાદ ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ રીતે ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે એને ઉકળવા માટે છોડી દઈએ અને ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ ચાલુ કરીએ. તો અહીંયા આપણે એક પેન લેવાનું છે. એ પેનની અંદર આપણે લગભગ 5 કપ ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનો રહેશે બાજરીનો લોટ. તો ફ્રેન્ડ્સ, આ એક સરસ મજાની રેસીપી છે જે દાદી નાનીના જમાનાની છે, જે અત્યારે લોકો ભૂલી ગયા છે, પણ આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સરસ છે. તો અહીંયા આપણે 1/2 કપ લોટ ઉમેરી દીધો છે અને હવે આપણે એને શેકવાનો છે. તો ધીમા તાપે આપણે એને શેકીશું લગભગ 12 થી 15 મિનિટ માટે, અથવા તો એનો થોડો કલર ચેન્જ થાય, ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે શેકીશું. તો બાજરીનો લોટ શરીરમાં ગરમાવો આપતો હોય છે, સાથે હળદર જે કફને છૂટો પાડે છે, અજમો પેટમાં દુખાવો થતો હોય તો તેના માટે પણ ખૂબ સારો છે, અને સૂંઠ તો તમને ખબર જ છે કે વાયડું ન પડે. તો ચોમાસામાં આપણને વાત, પિત્ત અને કફ આ ત્રણેયના પ્રોબ્લેમ રહેતા જ હોય છે. તો તેના માટે આ રેસીપી અવશ્ય એકવાર ટ્રાય કરજો, તમે વારંવાર બનાવશો. તો આ બાજુ લોટ શેકાઈ રહ્યો છે અને અહીંયા પાણી પણ સરસ ઉકળી ગયું છે. તો આપણે હવે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા સરસ રીતે લોટ શેકાઈ ગયો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું બાકીના મસાલા. તો અહીંયા આપણે ઉમેરવાનું રહેશે 1/2 ટીસ્પૂન અજમો, 1/2 કપ લોટની સામે 1/2 ટીસ્પૂન અજમો, 1/2 ટીસ્પૂન હળદર, અને અહીંયા આપણે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લેવાનો છે. સૂંઠ પાવડરની સાથે સાથે તમે ગંઠોડાનો પાવડર, અથવા તો તમારે જો જેઠીમધ, ગળામાં તમારે વધારે તકલીફ હોય તો તમે જેઠીમધનો પાવડર પણ ઉમેરી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. તમારે જે પણ અહીંયા ઔષધીય તત્વો ઉમેરવા હોય એ બધા ઉમેરી શકો છો. અહીંયા મેં બેઝિક તમને બતાવેલા છે, બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે તમારી જાતે અંદર ઉમેરી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી અને અડધી મિનિટ માટે શેકી લેવાનું છે. બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ગોળવાળું જે પાણી રાખ્યું છે તેને અંદર ઉમેરવાનું રહેશે. ચોમાસામાં જનરલી વાયરલમાં તાવ, શરદી, ખાંસી, કફ આ બધાનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે. તો એના માટે આ એકદમ આઈડિયલ રેસીપી છે. વાનગીની સાથે સાથે ઔષધીય તત્વોથી ભરપૂર છે. તો તે ચોક્કસ તમારે આને આરોગવી જોઈએ. નાના મોટા દરેક જણ આ રેસીપી હોંશે હોંશે ખાશે અને એનાથી રોગો પણ દૂર થશે. તો અહીં આપણે ગોળનું પાણી ઉમેરી લીધું છે અને ધીરે ધીરે આપણે 2 બેચમાં કરીને ઉમેર્યું છે. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક રસ થઈ જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. હવે તમારે જો લિક્વિડ ફોર્મમાં જોઈતું હોય તો તમારે પાણી વધારે ઉમેરવાનું અને લોટનું પ્રમાણ ઓછું કરવાનું. પણ આ રીતે શીરાની જેમ બનાવશો, એટલે કે રાબડી જેવું બનાવશો, તો બધા હોંશે હોંશે ખાશે અને ખૂબ સ્વાદિષ્ટ પણ લાગશે. બાજરીના લોટમાં બેઝિકલી પ્રોટીન ખૂબ જ હોય છે, લો ફેટ અને પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે આપણા વાળ, નખ અને સ્કિન માટે તો હેલ્ધી છે જ, સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે અને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બની જાય છે. તો ઓલ ઓવર આ રેસીપી એકદમ હેલ્ધી છે અને આ રેસીપી નથી, એકચ્યુઅલી આ છે ઔષધ. તો તમને કેવી લાગી આ ઔષધીય વાનગી? તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને બાજુમાં આવેલા હાઈપ બટનને પ્રેસ કરો, જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચે. અને અત્યારે ચોમાસાના જે વાયરલ ચાલી રહ્યા છે એમાં દરેકને માટે આ રેસીપી ફાયદાકારક રહે અને બધા એને આરોગે.
તો આવી હેલ્ધી અને નીત નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને સાથે હાઈ બટન પણ. ગાર્નિશ કરીશું અખરોટથી અથવા તો બદામના પીસીસ પિસ્તાની કતરણથી પણ તમે એને ગાર્નિશ કરી શકો છો અથવા તો એમ જ પણ તમે એને ખાઈ શકો છો અથવા તો તમે એનો પાવડર બનાવીને પણ અંદર ઉમેરી શકો છો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.